દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવ જોશી સાથે. મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાત અંતર્ગત મિલકતો કરાઈ સીલ. આજરોજ તારીખ 20/3/2025 મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા મેંદરડા ગામમાં આવેલ મિલકત વેરા વસૂલ કરવા માટે અગાઉ નોટિસો મોકલેલી હતી. જેના અનુસંધાને જે વેપારીઓ દ્વારા જે મિલકત ધારકો દ્વારા વેરા ભરવામાં નથી આવેલા તેની મિલકતોને સીલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા ઘણા સમયથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાકી રહેલા વેરા વસૂલાત માટેની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેના અનુસંધાને મેંદરડા ગ્રામજનોના જે કાંઈ વેરા બાકી હોય તે વસૂલ કરવામાં આવ્યા છે. જે બાકીદારો દ્વારા વેરાઓ ભરવામાં નથી આવ્યા તેઓને નોટિસ પણ મોકલેલી હતી. તેમ છતાં પણ બાકીદારો દ્વારા વેરા ભરવામાં ન આવેલ હોય તેવા બાકીદારોની મિલકતોને આજે સીલ કરીને પંચાયત દ્વારા સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી અને મિલકતોને કબજામાં લીધેલ છે. આ સીલિંગ પ્રક્રિયામાં મેંદરડા તાલુકાના પંચાયત કચેરીના કર્મચારીઓ તથા મેંદરડા પોલીસ સ્ટાફ તથા નાયબ મામલતદારશ્રી પણ હાજર રહ્યા અને કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તેની તકેદારી પણ રાખવામાં આવી. આ કાર્યવાહીમાં એકંદરે વેરા વસૂલાતમાં સફળતા મળેલ છે. હું પીજે રાવલ, તલાટી મંત્રી મેંદરડા. આજ રોજ 20/3/2025 રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી નીતિન સાંગવાન સાહેબ તથા માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી તુષાર રાદડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વેરા વસૂલાતની કડક કાર્યવાહી સૂચના અનુસાર કરવામાં આવેલ. જેમાં આજરોજ મેંદરડા ખાતે મોટા બાકીદારોને નોટિસ આપેલ હતી. એ અનુસંધાને સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં સ્થળ ઉપર અમે વેરા વસૂલાત માટે જતા મોટાભાગના બાકીદારોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સ્થળ ઉપર વેરો ભરી અને સીલિંગ પ્રક્રિયાની જે કંઈ પણ કામગીરી હતી એમાં સહકાર આપેલો છે. અને જે લોકોએ વેરો નથી ભર્યો એ લોકોમાં સીલિંગ પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ કાર્યવાહીમાં મામલતદાર કચેરી મેંદરડા તરફથી પણ અધિકારીઓએ સહકાર આપેલો છે. પોલીસ સ્ટાફ તરફથી કાયદો વ્યવસ્થા અને બધા કામ માટે સહકાર આપેલ છે. તાલુકા પંચાયતમાંથી પણ અધિકારીઓ આવી અને સહકાર આપેલ છે. જય હિન્દ, જય ભારત. આપને જે આજે નોટિસ મોકલેલી છે અબાઉટ કેટલી નોટિસ હશે? અંદાજિત એક દિવસની અંદર આપણે જે મિલકતો કવર કરી શકીએ એટલે 80 થી 100 જેટલી આપણે નોટિસો જનરેટ કરેલી હતી અને એમાં મોટા ભાગે આપણને સફળતા મળેલ છે અને બાકીદારોએ વેરો ભરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.